ભાવનગરની સરકારી શાળાનો વિડીયો થયો વાયરલ। મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 42નો વિડીયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું। શાળામાં અભ્યાસ કરવામાં આવતા વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડીયો જાગૃત નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। વિજય ટોકીસ પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 42 શહીદ ભગતસિંહ શાળા ખાતે નાના વિદ્યાર્થીઓ સાવરણું લઈને વળતા હોવાનો વિડીયો સામે આવ્યો। શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડીયો જાગૃત નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। એક તરફ સરકાર કહે છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, બીજી તરફ વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે સાવરણો લઈને સફાઈ કરાવવામાં આવે તો ક્યાંથી ભણશે ગુજરાત? ગોહિલ મહેન્દ્રસિંહ, મને મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે છોકરાઓ પાસે સ્કૂલમાં સાફ સફાઈ કરાવી રહ્યા છે। શિક્ષકો, પ્રિન્સિપાલો આ ઘોર બેદરકારી અવારનવાર સામે આવી રહી છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। બાળકો સ્કૂલમાં એના વાલીઓ બાળકોને ભણવા મોકલે છે ત્યારે સ્કૂલવાળા ઇતર પ્રવૃત્તિના નામે આ બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે। અને મારે સરકારને માત્ર એ જ કહેવાનું કે તમે આવડા મોટા મોટા બજેટો જ્યારે કેન્દ્રમાં રાજ્યમાં પાસ કરતા હોય ત્યારે તો તમારે સફાઈ કામદારોને રાખવા પડે, સફાઈ કરાવવા માટે રાખવું પડે। પ્રકાશ વાઘાણી, પૂર્વ પ્રમુખ, ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા વાપરે, પણ એ સ્વચ્છતા ક્યાં? ફક્ત રોડ ઉપર, સ્કૂલમાં નહીં। ત્યારે પહેલાં એક વિભાગ હતો, વર્ષો પહેલાં અમે નાના હતા ત્યારે અઠવાડિયે બાળકોને, વિદ્યાર્થી પોતે અઠવાડિયામાં એકવાર સફાઈ, પછી સ્કૂલ હોય, વિસ્તાર હોય, શહેરી હોય, એની સફાઈ કરતા એ ભાગરૂપે હતું। પણ આજે પરિસ્થિતિ અલગ છે। કરોડો રૂપિયા સ્વચ્છતાના તમે વાપરો છો ત્યારે ભાવનગરની કોર્પોરેશનની સ્કૂલમાં નથી પટ્ટાવાળા, નથી ક્લાર્ક, અને અમુક સ્કૂલમાં હું એવું માનું છું બધી સ્કૂલમાં એક પાઠ હોય કે દર શનિવાર કે કોઈ એક વાર નક્કી કરે કે બાળકો સફાઈ કરે તો વાત વ્યાજબી છે। પણ ભાવનગરની અમુક કોર્પોરેશન સ્કૂલમાં બાળકો પાસે સફાઈ કરાવે એ મને એવું લાગે વ્યાજબી નથી, અન્યાય કરે છે। જ્યારે કરવું હોય તો બધી સ્કૂલમાં દર એક વારે બધા બાળકો સાથે મળીને સફાઈ સ્વચ્છતા કરે તો હું એવું માનું છું સારી વાત છે। પણ આ સરકાર ફક્ત મોટી મોટી વાતો કરે છે, એ સિવાય બીજું કાંઈ કરી નથી રહી। કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ABC ન્યૂઝ ગુજરાત, ભાવનગર।